प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी तथा फरी यूट्यूब ना माध्यम थी जे चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला देश प्रदेश अने अलग अलग शहरों में विदेश अने अलग अलग शहरों में श्रवण करी रहेला राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। स्नेह दीदी प्रणाम। आओ आजे पण हमारी श्यामा स्वरूपा बाईजुराज महाराणी नो प्राकट्य महोत्सव ધોરાજીની અંદર કે જ્યાં તેજકુરીનું જન્મ સ્થાન છે, જન્મભૂમિ છે, ત્યાં આજે પ્રાકટ્ય મહોત્સવ છે। આપણે ધામધૂમથી હર્ષોલ્લાસથી 3 દિવસ સુધી શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર મનાવ્યો। એ બાઈજુરાજ મહારાણી ક્યારે બન્યા, એની પહેલા એ શું હતા, એના વિશે આપણે થોડુંક સમજીએ સુંદર સાથજી।
તો ફૂલબાઈ પ્રથમ સ્વરૂપમાં હતા તે ફૂલબાઈ માતા. અને એ ફૂલબાઈ માતા કોઈ કારણસર, આપણને તો વિતકની અંદર બધાને ખબર જ છે કે શું કારણ બન્યું હતું અને ફૂલબાઈ માતાનો ત્યાગ કર્યો હતો. કે જુઓ, આ જાગણી છે ને એક લીલા છે. આ લીલાની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ આ ખેલમાં રાજ્ય ઉતારી અને તે અત્યારે લીલા કરી રહી છે. હવે એ લીલાના પાત્ર પણ અલગ અલગ છે, એ લીલાના કામ પણ અલગ અલગ છે, પણ બ્રહ્મપ્રિયાઓ પૂરા કર્તવ્યથી એ નિભાવી રહી છે એ પાત્રને. જ્યારે જામનગરની અંદર મહેરાજ ઠાકોર કે જે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી બિહારીજી મહારાજને જ્યારે ગાદી ઉપર બેસાડ્યા ત્યારે બિહારીજી મહારાજ 2 ટાઈમ ચર્ચા કરતા હતા. સવારે તો જવાતું હતું, પણ સાંજે પણ. અને મહેરાજ ઠાકોર કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી દીવાન હતા એટલે ચર્ચામાં વહેલા મોડું થતું, પણ તે ટાઈમસર પહોંચી જતા. એક વખત એવું કારણ બન્યું કે કોઈ સુંદર સાથે કીધું કે બિહારીજી મહારાજ બહારથી આવતા હતા અને એને કીધું કે મારાથી 2 ટાઈમ નથી અવાતું, 1 ટાઈમ આવું તો ચાલશે? તો એને કીધું કે તમે એકેય ટાઈમ ન આવો તો ચાલશે. નિષ્કાસિત કરી દીધા. એ દુખી દુખી થઈ ગયા અને તેને એમ થયું કે મેરા ઓર ના સહારા કોઈ, કે મારો કોઈ સહારો નથી. હવે હું મહેરાજ ઠાકુર, શ્રી મહેરાજ ઠાકુરના હું ઘરે જાઉં અને તેમને આ વાત કરું. અને એ ભાઈને નિયમ હતું જ્યાં સુધી ચર્ચા અને સ્વરૂપ ન સાંભળે ને ત્યાં સુધી તે મહાપ્રસાદ પણ ન લેતા હતા. દુખી થુખી થઈ અને તે ઘરે આવ્યા અને ત્યાં ફૂલબાઈ માતાએ તેમને ચર્ચા અને સ્વરૂપ શ્રવણ કરાવ્યું અને મહાપ્રસાદ લેવડાવ્યો. અને એ વાતની બિહારીજી મહારાજને ખબર પડી અને બિહારીજી મહારાજે દબાવ આપી મહેરાજને કીધું કે તારે ધર્મ જોઈ કે ધર્મ પત્ની જોઈ. અને ત્યારે તુરંત જ મહેરાજ ઠાકુરે અંતઃકરણથી વિચાર્યું કે અરે, આ જાગણી છે. સદગુરુ મહારાજે જાગણીની જવાબદારી, જાગણીની ધોસરી, ધર્મની ધોસરી મારા કાંધ ઉપર સોંપી છે અને એને મારે આગળ લઈ જવાની છે. હું ધર્મને છોડીને ક્યાંય નથી જવાનો. બિહારીજી મહારાજ, હું ધર્મપત્નીનો ધર્મ માટે ધર્મપત્નીનો હું ત્યાગ કરું છું. આ સિચ્યુએશન એવી કડક હતી કે જવાબ તુરંત જ આપવાનો હતો. જુઓ આ લીલા સુંદર સાજી, મારી અને તમારી ઉપર આ લીલા કદાચ ઘટિત થઈ હોય તો આપણે કયું ડિસિઝન લઈ? મહેરાજ ઠાકુરે કીધું કે હું ધર્મ માટે ધર્મપત્નીનો ત્યાગ કરું છું. અને એ ધર્મપત્ની ફૂલબાઈ માતાને પણ આ નિર્ણય બહુ જ ગમ્યો અને એને કીધું કે કાંઈ વાંધો નહીં, તમે એ સેવા કરો અને હું બીજો જન્મ લઈ અને હું તમારી અને સુંદર સાથની સેવા કરીશ. આમ કરતા કરતા 6 મહિના થઈ ગયા અને ફૂલબાઈ માતાએ પોતાની યોગ શક્તિથી, યોગ બળથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો, દેહનો ત્યાગ કર્યો. ચિઠ્ઠી લખીને મોકલી કે હે પતિદેવ, તમે જ્યારે મારો અગ્નિ સંસ્કાર થઈ જાય એ જગ્યા ઉપર આવી અને તમે ચરણ પધરાવજો એટલે મારી દિવ્ય આત્મા તમારી અંદર સમાહિત થાય અને હું બીજો જન્મ લઈ અને તમને હું જાગણી કાર્યની અંદર સહાય કરું. બબ્બે અવતાર લીધા અમલાવતીએ આ સંસારની અંદર અને અનેક ચડાવ ઉતાર જોયા. આપણે પણ બ્રહ્મપ્રિયા, હું ને તમે બ્રહ્મપ્રિયા કહીએ છીએ. આપણી રીતે આપણી ઉપર આ લીલા ઘટિત થઈ હોય, આપણને
આવી રીતના આપણી હાલત હોય તો આપણે શું કરી? સુંદર સાજી હસતા હસતા કહી દીધું કે કાંઈ નહીં, તમે ત્યાં જ રહો, હું બીજા જન્મમાં તમને મદદ કરીશ, સહાય કરીશ, હું તમને તમારી સાથે રહીશ અને સુંદર સાથનીને તમારી હું સેવા કરીશ. એ અમલાવતી ની આતમ ધોરાજીમાં વિક્રમ સંવંત 1699 માહી ચૈત્ર માસી પૂર્णिमा जाही अर्कवार तुम पहचानो तेज कुंवर को जन्म जु जानो. વિક્રમ સંવંત 1699 માં એ જ અમલાવતી ધોરાજીની અંદર વીરજી ભાણજી નામના એક લોહાણા ક્ષત્રિય પરિવારની અંદર ફરી પાછા ત્યાં પ્રગટ થાય છે, જન્મ ધારણ કરે છે. અને ઉંમર થતા 16-17 વર્ષની ઉંમર થઈ અને જ્યારે શ્રીજી મહારાજે ત્યાગ ક્યારે કર્યો હતો? વિક્રમ સંવંત 1713 માં અને 14-15 માં શ્રીજી હબસામાં ગયા અને 16 માં પણ આ લીલા તો અજુગતી છે કે જ્યારે એની ઉપર સુરતા આવીને બેઠી. હવે જ્યારે 16 માં શ્રીજી મહારાજ જ્યારે હબસામાંથી બહાર નીકળે છે અને ધોરાજી ગામ વસાવા જામનગરના રાજા જુનાગઢ ગામ બાજુ પ્રયાણ કરે છે અને રસ્તામાં ધોરાજી ગામ આવે છે ને ત્યાં શ્રીજી મહારાજ વિશ્રામ માટે નદી કિનારે ધ્યાન ચિંતન કરતા હોય છે. અને ત્યારે 16-17 વર્ષના આયુમાં તેજ કુંવરી એમનું નામ હતું અને એ તેજ કુંવરી તેમના પિતા સાથે ત્યાં પાણી ભરવા આવે છે અને શ્રીજી મહારાજને દર્શન કરી જોઈ અને એને પૂર્વ જન્મની યાદ આવે છે. એ શક્તિ ક્યાં હતી? થોડુંક ચિંતન કરજો, થોડુંક ચિંતન કરશો ને એટલે ખબર પડી જશે કે શક્તિ ક્યાંથી ને ક્યાં પ્રગટ થઈ. કે જે તે શક્તિ હતી શ્યામાજીની, એ શક્તિ શ્રીજીમાંથી એ અમલાવતીની અંદર ગઈ અને એને તુરંત જ ઓળખાણ કરી કે અમારા પૂર્વ જન્મના પતિ છે અને બધા જ પ્રમાણ સહિત વાત કરી. ત્યારે મહેરાજ ઠાકુરે સ્વીકાર કરી લીધો અને ધોરાજીમાં પાણી ગ્રહણ કર્યું, ગાંધર્વ વિવાહ કર્યો કે બિન થલીએ વિવાહ હુઆ હાથો હાથ જોડે મૂલ સંબંધ. કે ત્યાં ગાંધર્વ વિવાહ થયા અને ત્યારથી તેજ કુંવરી શ્રીજી મહારાજ સાથે ચાલતા થયા. તે જુનાગઢ પણ ગયા અને વિક્રમ સંવંત 1716 થી સાથે ફરતા હતા, સુંદર સાથની સેવા કરતા હતા. 1722 માં દીપ બંદરની અંદર ફરી પાછી મુલાકાત થઈ અને દીપ બંદરમાં જ્યારે શ્રીજી મહારાજ ચર્ચા શ્રવણ કરાવતા હતા જેરામભાઈની ઘરે, સુંદર સાથની જાગણી થઈ રહી હતી. ચર્ચા વ્રજ અને રાસના માધ્યમથી સુંદર સાથને પ્રબોધ આપી રહ્યા હતા, જગાડી રહ્યા હતા. એ સમયની અંદર એક વખત બન્યું એવું કે તેજ કુંવરી સામે ચાલી અને જાય છે બીજ ઉપર દરિયા કિનારે ટહેલવા માટે સુંદર સાથ સાથે. અને એ જ સમયમાં જે ચાંચિયા લોકો હતા એ તેજ કુંવર અને એ સુંદર સાથને બધાને પકડી અને જપ્ત કરી લે છે, બંધનમાં નાખે છે. હવે તમને એવું લાગે કે તેજ કુંવરી બંધનમાં જાય, એ શક્તિ જાય, પણ ના, આ એક લીલા કરવાની હતી. તેજ કુંવરીને લઈ ગયા પણ શ્રીજી મહારાજને કોઈ ફરક નથી, કોઈ ફરક નથી. જેવી રીતે રામ, પ્રભુ શ્રી રામ અને સીતા માતાએ જે લીલા કરી, જે 14 વર્ષના વનવાસ દરમિયાન, વનવાસને તો હવે થોડોક જ ટાઈમ બાકી હતો પણ જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે માતા સીતાને રાવણ ઉપાડી ગયો. પણ એની પહેલા પણ એક લીલા છે. એ લીલા
આપણે અહીંયા તેજ કુંવરીના સ્વરૂપની અંદર આપણે ઘટાડીએ કે તેજ કુંવરીને જ્યારે બંધનમાં લઈ ગયા ત્યારે બધા સુંદર સાથને ત્યાં તેજ કુંવરીમાં બેઠા હશે? નહીં બેઠા હોય. એ સુંદર સાથને જાગૃત કરતા હશે, તારતમ આપી અને સુંદર સાથને પરમધામથી અવગત કરતા હશે. એ જ તેજ કુંવરી મહારાણી બંધનમાં આવ્યા અને 1716-17 થી સાથે ફરતા હતા અને અનેક ચડાવ ઉતાર બંદર કાંઠે બધી જ જગ્યાએ તેજ કુંવરી મહારાણી શ્રીજી પણ ચર્ચા કરે અને તેજ કુંવરી મહારાણી પણ મહિલા સુંદર સાથ સાથે ચર્ચાની અર્ચા કરી અને પરમધામનો પ્રેમ પાતા હતા. એમ કરતા કરતા વિક્રમ સંવંત 1728 સુરતની દિવ્ય ધરતી ઉપર પદાર્પણ થયું અને સુરત એ એમનું આધ્યાત્મિક પિયર છે. એ આધ્યાત્મિક પિયરમાં આવ્યા અને જ્યારે ગાદીએ બેસાડવા આવ્યા. હવે તેજ કુંવરીમાંથી બાઈજુરાજ કેમ બને છે કે જ્યારે શ્રીજી મહારાજને ગાદીએ બેસાડ્યા એ જ સમયે कि हुई पहचान पीयूषो तब कहियो महामती नाम अब मैं हुई जाहिर देख्या वतन श्री धाम के परम धामना दर्शन करवा હતા. ઇન્દ્રાવતીને એ દર્શન થયા અને ત્યારે જ પ્રથમ આરતી તેજ કુંવરી ઉતારે છે. ત્યારે બાઈજુરાજ નથી, તેજ કુંવરી ઉતારે છે. અને પછી શ્રીજીમાંથી જે પાંચો શક્તિ હતી એ શ્યામાજીની શક્તિ, અમલાવતીની શક્તિ ઉપર પ્રતિબિંબિત થઈ અને બધા જ સુંદર સાથે મળી અને તેજ કુંવરી મહારાણીને, બાઈજુરાજ મહારાણીને, તેજ કુંવરીને શ્રીજીની સાથે ગાદી ઉપર બેસાડ્યા. અને પછી શ્રી 5 મહામંગલપુરી ધામમાં જ બે થયા, યુગલ સ્વરૂપ થયા. શ્રી 5 નવતનપુરી ધામમાં સદગુરુ ધણી શ્રી એક દેવચંદ્રજી મહારાજ એક જ સ્વરૂપે લીલા કરતા હતા. પાંચો શક્તિ એની અંદર હતી, સ્વરૂપ એક લીલા કરતા હતા. કારણ કે લીલબાઈ માતા હતા પણ તે આ શક્તિ ન હતી, પરમ ધામની જ શક્તિ હતી, પણ તે બંને સ્વરૂપે ત્યાં લીલા તેને નથી કરી. અને શ્રી 5 મહામંગલપુરી ધામમાં એકમાંથી બેઉ સ્વરૂપ, યુગલ સ્વરૂપ પ્રગટ થયા અને કીધું કે શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. હવે તેજ કુંવરી બાઈજુરાજ મહારાણી બની ગયા. બાઈજુરાજ કે સરસ ઉપમા મળી, સુંદર સાથ. તમે જુઓ કે આટલું સરસ કામ અમારા તેજ કુંવરી મહારાણી બાઈજુરાજ મહારાણીએ કર્યું અને ત્યાં બેસાડ્યા પછી તેજ કુંવરીમાંથી એને નવું નામ બન્યું, શ્યામા સ્વરૂપા બની ગયા. અને બાઈજુરાજ મહારાણી, પાછળ રાજ અને આગળ બાઈજી, અને બધા જ સુંદર સાથના હવે પોતે પણ લીડર બની. અને તમે જુઓ આગળ જાગણી કાર્યની અંદર જોજો, શ્રીજી મહારાજ જ્યારે દિલ્હી જાય છે અને જ્યારે ધર્મ યુદ્ધ કરવાનું થાય છે, હરિદ્વાર જવાનું થાય છે, ધર્મ યુદ્ધ કરવાનું થાય છે, ત્યારે શ્રીજી મહારાજ બાઈજુરાજ મહારાણીના નેતૃત્વમાં મહિલા સુંદર સાથ, વયોવૃદ્ધ સુંદર સાથને અનુપ શહેરમાં અલગ રાખે છે અને તેનું નેતૃત્વ બાઈજુરાજ મહારાણી કરે છે. મંદસોરની અંદર પણ એક એવી લીલા થઈ જાય છે અને ત્યારે પણ બાઈજુરાજ મહારાણી બધા સુંદર સાથને એક સૂત્રમાં બાંધી અને તેમની સેવા કરે છે. બાઈજુરાજ મહારાણીનો પ્રાકટ્ય મહોત્સવ આપણે કાલે ધામધૂમથી મનાવ્યો, પણ એ બાઈજુરાજ મહારાણીના આશીર્વાદ આપણા બધા જ સુંદર સાથ ઉપર વરસતા રહે અને એવી શક્તિ આપે કે આપણે પણ જાગણી લીલાના જ 6 દિવસની લીલામાં જ છીએ તો સુંદર સાથની સેવા કરવાની શક્તિ બાઈજુરાજ મહારાણી આપે, તારતમનો પાવર આપે. બસ એ જ શુભકામના સુંદર સાથ છે. અવસર તો આપણે ખૂબ આનંદ મંગલ કરી અને આપણા ઘરે આપણે આવી ગયા, પણ એમાંથી આપણે લેશું શું, આપણે સમજશું શું?
કે જાગણી એટલે આંખથી જાગવું એવું નથી, બુદ્ધિથી જાગવું એવું છે. જાગણી એટલે સમજી જાઓ, કે આપણે સમજી જવાનું આપણા જે આ પાંચો સ્વરૂપ પ્રગટ થયા છે અહીં આ સંસારની અંદર, એક વ્રજનું સ્વરૂપ, એક રાસનું સ્વરૂપ, એક બરારબનું સ્વરૂપ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ અને સુરતની દિવ્ય ધરતી ઉપર આવ્યા શ્રી બાયજુરાજ મહારાણી પ્રગટ થયા, એમનું સ્વરૂપ એ આપણે સમજી જાય એટલે, અને અંતઃકરણની અંદર આપણે ઉતરી જાય એટલે પાંચો શક્તિઓ આપણી અંદર પણ છે. સુંદર સારજી, તો આવો આજે ચર્ચામાં આપણે એ જ છે. આપણે કાલ 2 દિવસથી નથી મળ્યા, આપણે એ વાત થઈ હતી કે બીજ વચન 2 વાલા તણા, આ તે તણો અજવાસ, જે વાવ્યું મારે વાલઈએ તેણે પૂર્યા મનોરથ સાથ. ઇન્દ્રાવતીજી સખી કહે છે કે વાલાજીએ, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ બીજ વચન 2 મારા વાલાજીએ વાવ્યા હતા, અને આજે શ્રી 5 મહામંગલપુરી ધામમાં આવી અને વિસ્તાર થયો. કારણ કે વાણી તો અવતરિત થઈ જ ગઈ હતી, બીજ વચન તો પ્રગટ નવતનપુરી ધામ જામનગર શ્યામજીના મંદિરમાં થઈ જ ગયા હતા બીજ વચન પ્રગટ, પણ એ બીજ વચન હૃદયમાં વાવ્યા અને ત્યાર પછી એમાંથી અંકુરિત થાય, એમાંથી પૌધા બને, પત્તા આવે, ફૂલ આવે, ફલ આવે, એમાં ઘટાદાર વૃક્ષ થાય. એ વૃક્ષની ઉપમા એ શ્રી 5 મહામંગલપુરી ધામમાં થઈ, અને એ જે તારતમ વાણી અવતરિત થઈ હતી, રાસ પ્રકાશ ખટૃતિ અને કલશ સુરતમાં અવતરિત થઈ, એ બધી જ વાણીનું પ્રથમ દર્શન અને પ્રથમ ગાયન પ્રથમ તો કર્યું જ હોય બિહારીજી મહારાજે. એની પાસે વાણી હોય સુંદર સાચી, તો એને શું ન વાંચી હોય? બિહારીજી મહારાજે વાણી વાંચી જ લીધી હોય. ઇન્દ્રાવતીને કેટલી ઉપમા વળી છે એ ખટૃતિમાં પણ ખબર છે. સદગુરુ મહારાજ ક્યાં બિરાજમાન છે એ પ્રકાશ ગ્રંથની અંદર ખબર છે. પણ સુરતમાં વાણી ગાયન પ્રથમ કરવામાં આવ્યું. એ સુરતની દિવ્ય ધરતી છે. એટલે કહે છે શશી સુર કે કોટ કહું, કહું તેજ જ્યોત પ્રકાશ, એ વચન સર્વે મોહ લગે અને મોહનો તો નાશ. કે હું ઇન્દ્રાવતી કહે છે કે જો હું ધામધણીના તારતમ જ્ઞાન રૂપી પ્રકાશને કરોડો સૂર્યના પ્રકાશની ઉપમા આપું ને, કે આ તારતમને હું કરોડો સૂર્યની ઉપમા આપું ને, તો પણ તે તારતમના પ્રકાશ આગળ ટકી શકે નહીં. કરોડો સૂર્યનું તેજ તારતમના પ્રકાશ આગળ ટકી શકે નહીં. ઇન્દ્રાવતી કહે છે કારણ કે ઉપમાના બધા વચનો, ઉપમા જે ઉપમા આપી કે તમે આવા છો, તમે આવા છો, એને કહેવાય ઉપમા, કે તમે આના જેવા છો, તમે આના જેવા છો. પણ ઇન્દ્રાવતી કહે છે કે ઉપમાના આ બધા વચનો ક્યાં સુધી પહોંચે? મોહ તત્વ સુધી જ પહોંચે. અને મોહ તત્વ તો કેવું છે? નાશવાન છે સુંદર સાથજી. જે મોહ ઉત્પન્ન થયો છે એક વખત એમાં જ વિલીન થઈ જવાનો છે. એટલે પરમધામ શબ્દાતીત છે સુંદર સાથજી. હવે આની જીભ્યાએ કેમ કહું, મારા ઘર તણો વિસ્તાર, વચન એક પહોંચે નહીં, મોહ માહે થયો આકાર. કે હવે ઇન્દ્રાવતી કહે છે કે હવે હું આ માયાવી, આ નિર્બળ માયાવી અને નિર્બળ જીભ દ્વારા અખંડ પરમધામ ના વિસ્તારનું વર્ણન હું કેમ કરી શકું? આપણે બેઠા છીએ ક્યાં? આ માયાની અંદર. વર્ણન કરના અરસ કા, પણ દ્રષ્ટિ મસાલા ઈતકા. પરમધામનું વર્ણન કરવું છે, પણ આ સંસારના દ્રષ્ટાંતોથી, સંતોની વાણીથી, બીજા શાસ્ત્રોથી સુંદર સાથને સમજાવવા પડશે. દ્રષ્ટિ મસાલા ઈતકા, કે અહીંના મસાલા, કારણ કે ટેસ્ટી ત્યારે જ લાગે. એકદમ ફીકું ફીકું ખાવ અને એમાં તમને કોઈ મસાલા ભભરાવીને આપે તો તમને ગમે, પણ તારતમ
મસાલા સહિત છે, પણ બેઠા છીએ આપણે ક્યાં? આ મૃત્યુલોકની અંદર. એટલે સીધી પરમધામની વાત ન પચે એટલે સંસારના મસાલા નાખવા પડે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ માયાવી અને આ નિર્બળ જીભ દ્વારા હું પરમધામનું અખંડ વર્ણન કેવી રીતે એનો વિસ્તાર કરી શકું અને વર્ણન કરી શકું? કારણ કે આ વાણીનો એક શબ્દ પણ પરમધામ સુધી પહોંચતો નથી. આ વાણીનો કે આ જુબાનથી એક લવો પણ નીકળતો નથી. કારણ કે આપણો આ આકાર, આપણું આ શરીર કેની અંદર છે? મોહની અંદર છે. મોહ તે જે નથી કહીએ સત અસંગ સદાયે, અસત સતને મળે નહીં, વાણી પહોંચે ને એની અદાએ. મોહ તો કંઈ પણ જ નથી, મોહ કાંઈ છે જ નહીં. ઉત્પન્ન થયું, વિલીન થયું. મોહ કેટલી વાર રહીએ કોઈ વસ્તુનો? સુંદર સાજી, મને ને તમને જ્યાં સુધી એ ગમે ત્યાં સુધી એનો મોહ રહે, પછી એ આપણી નજરમાંથી નીકળી જાય. કે ચાહે વસ્તુ હોય, ચાહે વ્યક્તિ હોય, કે ચાહે કાંઈ પણ વસ્તુ હોય, મોહના જ આ બધા મોહ. એટલે સ્વાર્થ પણ થાય. બધા મોહ છે. એટલે કહે છે કે મોહનું કાંઈ અસ્તિત્વ જ નથી. અર્થાત એ નાશવાન છે. તે હંમેશા સત્યથી અસંગ જ, એટલે કે અલગ છે. સત્યથી તે અલગ છે. અને અસત્ય વસ્તુ સુધી ક્યારેય, અસત્ય વસ્તુ સત્ય સુધી ક્યારેય પહોંચતી નથી. જે અસત છે એ સત્ય સુધી પહોંચી શકતું નથી. એવી રીતે અસત્યની વાણી પણ અખંડ પરમધામ સુધી પહોંચી શકતી નથી. એટલે અસત્યની વાણી એટલે અહીંયા બેઠા બેઠા આપણે ભલે તારતમથી ગુણગાન કરીએ, પણ તે પરમધામ સુધી પહોંચી શકતી નથી. હું અસત મંડલની અંદર બેઠી છું. એટલે કીધું ઇન્દ્રાવતીએ કે એક અરધ લવો પહોંચે નહીં, મારા ઘર તણો દરબાર. જોગ માયા લગે વચન ન આવે, તે પાર ને પાર વળી પાર. કે આ સંસારના જૂઠા શબ્દોનો અડધો અક્ષર પણ અખંડ પરમધામ સુધી પહોંચતો નથી. આ સંસારના જૂઠા શબ્દનો અડધો અક્ષર પણ તે પરમધામ સુધી પહોંચી શકતો નથી. જો સંસારની વાણી યોગમાયા સુધી સુંદર સાતજી ન પહોંચી શકે તો પરમધામ કેમ જઈ શકે? યોગમાયા બ્રહ્માંડના વર્ણનમાં છે ને કે એક નખ તણી જો જોત તમે જુઓ, તેમાં કઈને સૂરજ ઢંપાયજી. શોભા સાગર સાથ તણી, સખી કેણી પેરે વર્ણવાયજી. યોગમાયા બ્રહ્માંડની અંદર એટલું નૂર, એટલું પ્રકાશ હતું, તો એક નખ તણી જો જોત તમે જુઓ, તેમાં કઈને સૂરજ ઢંપાય. એક નખમાં યોગમાયા બ્રહ્માંડની અંદર એક નખની જ્યોતમાં કરોડો સૂર્યનું તેજ ઝાંખું પડી જતું હતું. તો આ સંસારની વેખરી વાણીથી શું પરમધામ સુધી આપણી પહોંચી શકશે? નખમાં એટલું નૂર હતું કે કરોડો સૂર્યના તેજ એની અંદર નિસ્તેજ થઈ જતા હતા. આ સંસારના કરોડો સૂર્ય તો પરમધામ સુધી આ વેખરી વાણી પહોંચી શકતી નથી. યોગમાયા સુધી ન પહોંચે તો પરમધામ સુધી શું પહોંચે? સુંદર સાતજી એટલે કહે છે કે તેની પારના અક્ષરધામ. અને આપણે વાત ક્યાંની કરવી છે? યોગમાયાથી પાર અક્ષરધામ અને અક્ષરધામથી પરમધામની વાત કરવી છે. તો એ વાત ત્યાં સુધી પહોંચી શકતી નથી. એટલે કહે છે કે હું વચન એક અરધ લવો પહોંચે નહીં, અડધો લવો પણ ત્યાં સુધી પહોંચી શકતો નથી. સુંદર સાતજી વર્ણન કરના અરસ કા, પરમધામનું વર્ણન ઇન્દ્રાવતી કરી રહી છે. એટલે કહે છે કે આ માયાની અંદર, આ મૃત્યુલોકની અંદર, આ માયાની અંદર જેને સમજ આવી ગઈ તારતમથી, એ સર્વ પ્રકારે તમે વિચાર કરશું આપણે કે જ્યારથી આપણા હૃદયની અંદર તારતમ આવ્યો, તારતમ આવ્યા પછી આપણે વિચાર કર્યો, વિચાર કર્યા પછી આપણે એ તારતમને અપનાવી અને એના શબ્દ પ્રમાણે રાજી મહારાજે જે આદેશ કર્યો છે એ આદેશ પ્રમાણે આપણે ચાલતા થઈ જઈએ ને, એટલે પરમધામ દૂર નથી.
એટલે જ વાણીની અંદર કીધું કે જીહા લગે તમે રહો રે માયામાં, ખીણ નવ એક મૂકો રાસજી, 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. કે જ્યાં સુધી તમે માયાની અંદર રહો છો, રહો કાંઈ વાંધો નહીં, પણ ખીણ નવ એક મૂકો રાસજી. રાસ એટલે પ્રેમ. રાજીના પ્રેમને એક ક્ષણ માટે પણ તમે મૂકતા નહીં. રાસ એટલે રસ, રસ એટલે પ્રેમ. પ્રેમનો ઢેર હતો એટલે ત્યાં યોગમાયા બ્રહ્માંડની અંદર પ્રેમ જ પ્રેમ હતો, એટલે ઢેર હતો એટલે બહુવચન થઈ ગયું રાસ. એ રાસને મૂકવાનો નથી, રાજીના પ્રેમને મૂકવાનો નથી. કીધું 25 પક્ષ લેજો આપણા, પરમધામના 25 પક્ષ આપણા હૃદયની અંદર ધારણ કરશું અને 25 પક્ષની અંદર આપણે રમણ કરતા થઈ જશું, ત્યારે તમને નહીં લોપે માયાનો પાસજી. હવે તમને કોઈ રંગ મહોલ બતાવી દે, રંગ મહોલ મેં ને તમે આત્મદ્રષ્ટિથી દર્શન કરી લીધા છે, રંગ મહોલની અંદર રમણ કરીએ છીએ, અને પછી તમને એમ કહે કે હાલો તમે અંબાણીનો એન્ટેલિયા બંગલો જોવા, તો તમને કઈ લાગે? તુચ્છ લાગે. મારા રંગ મહોલ જેવો કોઈનો મહોલ નથી, એ તુચ્છ લાગે. એટલે કીધું 25 પક્ષ લેજો આપણા. સંસારના ગમે વોટર પાર્કમાં તમે ગયા હોય, પુખરાજ પહાડ જેવું થાય સુંદર સાથજી? ન થાય. એટલે કીધું 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. કે તમને માયા હેરાન નહીં કરે, તમારી દ્રષ્ટિમાં તમારું અસ્તિત્વ આવી જશે કે ના, હું તો રંગમહલમાં રહેવા વાળી, આ બંગલાની અનેક સામગ્રી એની અંદર ભલે હોય, પણ મારા માટે નકામી હું ક્યાં રહું છું? હું એ રંગમહોલ ધામની અંદર રહું છું. તો આવો સુંદર સાજી આજની વાણી ચર્ચાને વિરામ આપીએ. આજનો સમય પૂરો થયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.